જેમ ગુજરાતમાં આપનું ચર્ચિત અને યુવા ચહેરો ગોપાલ ઇટાલિયા છે, તેમનું આમ આદમી પાર્ટી પર વર્ચસ્વ છે, તેવી જ રીતે પંજાબમાં રાઘવ ચડ્ઢા છે. રાઘવ ચડ્ઢા છેલ્લા ઘણા સમયથી જનતાના મુદ્દાઓને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. એ પછી એરપોર્ટ પર મળતા મોંઘાદાટ સમોસા અને ચા હોય, રિચાર્જ પ્લાન હોય કે પછી ડિજિટલ માધ્યમો જેવા કે યુટ્યુબમાં આપવામાં આવતી સ્ટ્રાઇક હોય, કેમ અચાનક આપે ચૂપ કરાવવાની નોબત આવી? શું આપમાં આંતરિક જૂથવાદનો રાઘવ ચડ્ઢા ભોગ બન્યા છે? કેમ પાર્ટીના કોર મુદ્દાઓ પર જાહેરમાં ટિપ્પણી કરવાનું ટાળતા હતા રાઘવ ચડ્ઢા? અને હવે રાઘવ ચડ્ઢા સુનામી બનીને કોને ડુબાડશે? નમસ્કાર, ગુજરાત પોલિટિકલ એનાલિસિસમાં હું છું ભગવતી વિશાવડિયા. રાઘવ ચડ્ઢા અને આમ આદમી પાર્ટી વચ્ચેનો વિવાદ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે. જે રીતે પક્ષે તેમને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવ્યા અને રાઘવે જે રીતે સુનામી બનીને આવવાની ચીમકી આપી, તે જોતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભારતીય રાજકારણમાં આમ આદમી પાર્ટી જ્યારે પણ મુસીબતમાં મુકાતી ત્યારે એક ચહેરો હંમેશા મીડિયા અને સંસદમાં પક્ષની ઢાલ બનીને ઉભો રહેતો, અને નામ એટલે કે રાઘવ ચડ્ઢા. પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓથી દિલ્હીના રાજકીય ગલિયારીઓમાં એક જ ચર્ચા છે કે રાઘવ ચડ્ઢા ક્યાં છે? જે નેતા ટીવી ડિબેટ્સમાં વિરોધીઓને નિરુત્તર કરી દેતા હતા, જેમના ભાષણો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા, તે અચાનક પક્ષના મુખ્ય પ્રવાહમાંથી કેમ ગાયબ થઈ ગયા છે? તાજેતરમાં તેમને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવ્યા અને ત્યારબાદ રાઘવ ચડ્ઢાએ જાહેર કરેલા વિડીયોએ સ્પષ્ટ કરી દીધું છે કે ઓલ ઇઝ નોટ વેલ. આમ આદમી પાર્ટીમાં અત્યારે સત્તાના કેન્દ્રો બદલાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ જ્યારે પક્ષની અસ્તિત્વની લડાઈ પક્ષ લડી રહ્યો હતો, ત્યારે રાઘવ ચડ્ઢાની ગેરહાજરી પક્ષના જૂના કાર્યકરો અને નેતાઓને ખૂંચી રહી હતી. પક્ષમાં ત્યારે બે સ્પષ્ટ જૂથો દેખાઈ રહ્યા છે. પ્રથમ જૂથ છે જે આતિશી, સૌરભ ભારદ્વાજ અને સંજયસિંહ જેવા નેતાઓનું છે, જેઓ રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવામાં માને છે. તો બીજું જૂથ એવું છે કે રાઘવ ચડ્ઢા જેવા રણનીતિકારોનું, જેઓ કદાચ અત્યારે બદલાયેલા રાજકીય વાતાવરણમાં વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે. પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અનુરાગ ટાંડાનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોઈ મોદીથી ડરી જાય તો તે દેશ માટે શું લડશે? આ સીધો પ્રહાર રાઘવ ચડ્ઢા પર હતો. પક્ષને લાગે છે કે જ્યારે નેતૃત્વ જેલમાં હતું ત્યારે રાઘવે લંડનમાં રહીને સુરક્ષિત અંતર જાળવ્યું. આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે આજે રાઘવ ચડ્ઢાની પણ પ્રતિક્રિયા આવી છે. તેમનું કહેવું છે કે હું હાર્યો નથી, સુનામી બનીને આવીશ. समग्र मामले आवेली राघव चड्ढा की प्रतिक्रिया पर नजर करिए. मुझे जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है, मैं जनता के मुद्दे उठाता हूँ और शायद ऐसे टॉपिक्स उठाता हूँ जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता है. लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूँ क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए. जी हाँ, आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए. अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूँ देश के आम आदमी की बात करता हूँ. एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमेटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती हैं, तमाम इश्यूज मैंने सदन में उठाए. और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं. मैं जब जब आपके मुद्दे उठाता हूं, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं. मैं आपको कहना चाहता हूं थैंक यू. ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत. मैं आपसे हूं और मैं आपके लिए हूं. और जिन लोगों ने आज पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया, मैं उन्हें भी कुछ कहना चाहता हूं. मेरी खामोशी को मेरी हार मत समझ लेना. मेरी खामोशी को मेरी हार मत समझ लेना. मैं वो दरिया हूं जो वक्त आने पर सैलाब बनता है. जय हिंद. લાંબા મૌન બાદ રાઘવ ચડ્ઢાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કરીને પક્ષ સામે બગાવતનું રણશીંગું ફૂંક્યું છે. તેમણે ભાવુક અને આક્રમક અંદાજમાં પૂછ્યું છે કે શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે?
રાઘવે દાવો કર્યો છે કે તેમણે સંસદમાં એવા મુદ્દા ઉઠાવ્યા જે સામાન્ય રીતે કોઈ ઉઠાવતું નથી. એરપોર્ટ પર મોંઘા ખોરાકનો મુદ્દો હોય, ઝોમેટો બ્લિંકિટના ડિલિવરી રાઇડર્સનું શોષણ હોય, મોબાઈલ રિચાર્જની 28 દિવસની સાયકલ સામે 30 દિવસની માંગ અને બેંકના મિનિમમ બેલેન્સના દંડ સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો. અને તેમનો સૌથી મોટો આક્ષેપ એ છે કે ખુદની તેમની જ પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને તેમને બોલતા અટકાવ્યા છે. રાઘવનું આ નિવેદન દર્શાવે છે કે હવે તેમની અને આપ વચ્ચેના જે સંબંધો છે તેમાં પોઈન્ટ ઓફ નો રિટર્ન પર પહોંચી ગયા છે. સાથે દિલ્હીના કદાવર આપ નેતા સૌરભ ભારદ્વાજે પણ રાઘવ ચડ્ઢા પર નિશાન સાધ્યું છે. શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. राघव भाई, अभी आपका वीडियो देखा. हम सब लोग अरविंद केजरीवाल जी के सिपाही हैं और हमने तो एक ही बात सीखी थी, जो डर गया समझो मर गया. हम सबको तो लोगों के मुद्दे उठाने थे सरकार की आंख में आंख डाल के. पिछले कुछ दिनों में हमने देखा जो भी कोई सीरियस मुद्दे सरकार के खिलाफ उठाता है, सरकार से प्रश्न पूछता है, लोगों की बात करता है, सरकार डिक्टेटर की तरह उसको तमाम सोशल मीडिया पर बैन कर रही है. चाहे वो ट्विटर हो, चाहे वो फेसबुक हो, चाहे वो यूट्यूब हो, सब जगह बैन किया जा रहा है. एफआईआर दर्ज कराई जा रही हैं, मुकदमे किए जा रहे हैं. सरकार को इससे कोई फ़र्क नहीं पड़ता कि कोई सॉफ्ट पीआर अपनी पार्लियामेंट में करे, क्योंकि पार्लियामेंट में एक छोटी सी पार्टी का बड़ा लिमिटेड टाइम होता है. उसमें अगर कोई समोसों की बात उठा रहा है तो उससे ज़रूरी है कि देश के बड़े मुद्दों की बात उठाएं. पूरे देश में हमने देखा हर राज्य में चुनाव से पहले सही लोगों के वोट काटे जाते हैं और नकली और झूठे वोट बना के सरकार पूरी बेईमानी के साथ सिस्टम पे कब्जा करके चुनाव जीत रही है. वेस्ट बंगाल में भी यही हो रहा है. अभी सारे विपक्षी पार्टियों ने सीईसी को इम्पीच करने के लिए मोशन लाना चाहा, आपने उसको साइन करने से मना कर दिया. जब भी कोई मुद्दा हो जिसके ऊपर अपोजिशन वॉकआउट करती है, आप वॉकआउट नहीं करते हैं. पिछले कई अरसे से मैंने देखा आपने कोई भी मुद्दा सदन में नहीं उठाया जिसमें आपने प्रधानमंत्री या भारतीय जनता पार्टी की सरकार से प्रश्न किया हो. ऐसे डर की राजनीति कैसे चलेगी? हम लोगों को पंजाब के मुद्दे उठाने हैं, जहाँ से आप चुन के आते हैं, आप वो मुद्दे भी उठाने से घबराते हैं. अभी गुजरात में पार्टी के करीब 160 कार्यकर्ताओं को झूठे मुकदमों के अंदर उनके ऊपर एफआईआर दर्ज की गई, कईयों को गिरफ्तार किया गया, आप उस पर भी चुप रहे. तमाम नेता हमारे जेल में थे. अरविंद केजरीवाल जी को बतौर चीफ मिनिस्टर सरकार ने एक झूठे मुकदमे में गिरफ्तार कर लिया. आप उस समय भी जो है देश में नहीं थे, आप कहीं जाके छिप गए. मेरा मानना ये है कि देश के लिए असली मुद्दे हमें निडरता से और साहस से उठाने पड़ेंगे और भारतीय जनता पार्टी की आंख में आंख डाल के आपको मुद्दे उठाने पड़ेंगे. वरना देखिए, आपके जो सॉफ्ट मुद्दे हैं उनसे उनको कोई फ़र्क नहीं पड़ता. बल्कि भारतीय जनता पार्टी तो कल से आपको सोशल मीडिया पे सपोर्ट कर रही है. आप इसके बारे में सोचिएगा और देखिएगा कि आप कहाँ से चले थे और कहाँ आ गए और देश को किन चीज़ों की ज़रूरत है और आप कैसे बेहतर कर सकते हैं. ધન્યવાદ. રાજકીય વર્તુળોમાં સૌથી મોટી ચર્ચા એ છે કે કેજરીવાલની ધરપકડ અને દારૂ કૌભાંડમાં રાઘવ ચડ્ઢા કેમ અત્યાર સુધી ચૂપ હતા. વિપક્ષનો આક્ષેપ છે કે તપાસ એજન્સીઓની ફાઇલોમાં નામ આવવાના ડરથી અથવા રાજ્યસભામાં 5 સાંસદોની નકલી સહી કરવાના કેસમાં ફસાવાના ડરથી રાઘવે મૌન ધારણ કર્યું હતું. જ્યારે કેજરીવાલ નિર્દોષ છૂટ્યા ત્યારે પણ રાઘવની પ્રતિક્રિયા ઠંડી રહી હતી. પક્ષને લાગે છે કે રાઘવ હવે પક્ષના એજન્ડાને બદલે અને પોતાના વ્યક્તિગત એજન્ડા ચલાવી રહ્યા છે. બીજી તરફ રાઘવના સમર્થકો કહે છે કે તેમને બોલવાની તક જ આપવામાં નથી આવતી. આ બધા સમીકરણો જોતા સવાલ એ છે કે જનતાને શું નુકસાન થશે, કારણ કે એક યુવા ચહેરો, લોકપ્રિય ચહેરો અને જનતાના સવાલ ઉઠાવતો ચહેરો છે, તેની સાથે આવી રીતના એક કહેવાય છે કે તેને મૌન કરવામાં આવે ત્યારે સવાલ ચોક્કસથી થાય. અને સવાલ એ પણ થાય કારણ કે જનતાના મુદ્દાઓને લઈને તે બોલતા હતા. જ્યારે લોકશાહીમાં કોઈ લોકપ્રિય શિક્ષિત સાંસદને પક્ષના આંતરિક રાજકારણને કારણે ચૂપ કરી દેવામાં આવે ત્યારે નુકસાન હંમેશા સામાન્ય જનતાનું થતું હોય છે. રાઘવ ચડ્ઢાએ ઉઠાવેલા ટેક્સ, બેંક ચાર્જ અને ખાસ કરીને ટેલિકોમ લૂંટના મુદ્દાઓ સીધા સામાન્ય માણસને સ્પર્શતા હતા. હવે પક્ષના આંતરિક વિખવાદમાં આ મુદ્દાઓ ગૌણ બની ગયા છે. જનતાએ જે યુવા ચહેરાને જોઈને આપને પંજાબ અને દિલ્હીમાં મત આપ્યા હતા તે ચહેરો હવે પક્ષની અંદર જ સંઘર્ષ કરી રહ્યો છે. રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવવા એ રાઘવ માટે માત્ર પદની હાર નથી પણ માનસિક યુદ્ધની શરૂઆત છે.
પક્ષે અશોક મિત્તલને નવા ઉપનેતા બનાવીને સંકેત આપ્યો છે કે તેઓ હવે શાંત અને શિસ્તબદ્ધ નેતૃત્વ ઈચ્છે છે, નહીં કે સ્પષ્ટ વક્તા રાઘવને. હવે આગળ એ મહત્વનું રહેશે કે રાઘવ ચડ્ઢા સુનામી બનવાની વાત કરી રહ્યા છે, જેનો અર્થ એ હોઈ શકે કે તેઓ પક્ષની અંદર જ મોટું જૂથ બનાવી શકે અથવા તો અલગ રસ્તો પકડી શકે. જો આપ તેમને સાઇડલાઇન કરવાનું ચાલુ રાખશે તો રાઘવ ચડ્ઢા છે અન્ય વિકલ્પો પણ તેના માટે ખુલ્લા છે અને તે પસંદ કરી શકે છે. ભાજપ સાથે નિકટતા પણ બનાવી શકે છે, કારણ કે રાજકારણમાં અશક્ય કંઈ નથી. આ વિવાદ અને વિખવાદ વચ્ચે મહત્વનું છે કે આપે સમજવું પડશે કે રાઘવ ચડ્ઢા માત્ર એક સાંસદ નથી, પણ એક બ્રાન્ડ છે. તેમને ગુમાવવાની પક્ષની શિક્ષિત અને પ્રોફેશનલ ઇમેજને મોટો ફટકો પડશે. પ્રતિક્રિયાઓ જોતા એવું લાગે છે કે રાઘવ ચડ્ઢાનું મોં તૂટ્યું છે, પણ તે પક્ષ માટે સુખદ નથી. આ લડાઈ હવે આમ આદમી વિરુદ્ધ ખાસ આદમીની નહીં, પણ પક્ષના આંતરિક અસ્તિત્વની બની ગઈ છે. ન માત્ર કેન્દ્રીય લેવલે પરંતુ પ્રદેશ નેતૃત્વમાં જ એવી ઘટના બની હતી. આપણે ગુજરાતમાં જોયું, આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ જે રાજીનામું આપ્યું, ત્યારબાદ આમ આદમી પાર્ટીને અમુક અંશે તો ફટકો લાગ્યો છે. અહીંયા ગુજરાતમાં રાજુ કરપડા છે, કેન્દ્ર લેવલમાં રાઘવ ચડ્ઢા છે. બંને વ્યક્તિ છે, એને લીધે ક્યાંક ને ક્યાંક પક્ષને, આમ આદમી પાર્ટીને નુકસાન થશે તેવી સંભાવનાઓ લાગી રહી છે. હવે જનતા તો માત્ર તમાશો જોઈ રહી છે, પણ નુકસાન લોકશાહી અને જનહિતના મુદ્દાઓને થઈ રહ્યું છે. જે પ્રમાણે રાઘવ ચડ્ઢાને છે બોલતા બંધ કરવામાં આવ્યા છે, જનતાને નુકસાન થવાનું છે એ સ્પષ્ટ વાત છે. પરંતુ આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? આમ આદમી પાર્ટીને નુકસાન થશે કે રાઘવ ચડ્ઢાને નુકસાન થશે? તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.